Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of FI BCom SAM 2, that is of English subject. We are at the 9th unit of our textbook, that is the letter Patra, written by Dhumketu. Gauri Shankar Govardhan Das Joshi. Dhumketu was the pen name of Gauri Shankar Govardhan Das Joshi. એ ધૂમકેતુ એ નામે એમનું પેન નેમ હતું. કેનું તો કે ગૌરીશંકર ગોવર્ધનદાસ જોશી એક ધૂમકેતુના નામેથી લખતા હતા. ગુજરાતીના બહુ મહાન લેખક જેમની સ્ટોરી પોસ્ટ ઓફિસ ગુજરાતીમાં આપણને ભણવામાં આવતી, અહીંયા ઇંગ્લિશમાં પત્ર લેટર તરીકે આવેલી છે. કોચમેન અલી અને મરિયમ રોજ આવીને પોતાના પત્ર માટે પૂછવું, અને પોસ્ટ માસ્ટરની પણ આદત પડી ગઈ હતી કે રોજ એને નામ બોલીને હેરાન કરવું. કોચમેન અલી ઊભા થઈને જાય, મારું નામ લીધું, મારો પત્ર છે તો ના પાડી દીધું, ના મેં તમારું નામ નથી લીધું, તમારો પત્ર નથી આવ્યો. એક શિકારી જેમનો ક્લેવર શિકારી ચપ્પળ એકવાર તેનું પક્ષી જોઈ લીધું એટલે બીજી સેકન્ડે અહીંયાથી ગાયબ. રોજ સવારે વહેલું ઉઠીને પોસ્ટ ઓફિસે પત્ર માટે જવું, કેમ કે એની દીકરી લગ્ન કરીને પંજાબ એક સોલ્જર સૈનિક સાથે લગ્ન કરીને જતી રહી હતી, અને 5 વર્ષથી એના સમાચાર નહોતા. તો એના સમાચાર માટે, એના પત્ર માટે રોજ 5 વર્ષથી દરરોજ એક સમયે પોસ્ટ ઓફિસ જઈને બેસું. એની મજાક કર, શું આ ગાંડો માણસ છે? ગાંડા કેવા હોય, આ ગાંડો જ લાગે છે. થોડા દિવસથી આ અલીનું, કોચમેન અલીનું પોસ્ટ ઓફિસ આવું બંધ થઈ ગયું. બધાને જાણવું હતું કે શું કામ નથી આવતો ડોસો, પરંતુ એમાં ઇન્ટરેસ્ટ નહોતો. એમાં ઇન્ટરેસ્ટ હતો, પરંતુ એમાં નહોતું કે જઈને જાણીએ જોઈએ શું કામ નથી આવતો. પરંતુ એક દિવસ આવ્યો, માસ્ટર સાહેબ, હેવ યુ લેટર ફ્રોમ માય મરિયમ? મારી મરિયમનો પત્ર આવ્યો છે. ધ પોસ્ટ માસ્ટર વોન્ટેડ ટુ ગેટ આઉટ ઓફ ધ કન્ટ્રી એન્ડ વોઝ ઇન હરી. એને બહાર જવું હતું ગામની, અને એ ચિંતામાં હતા, ઉતાવળમાં હતા. What a pest you are, brother, he exclaimed. You વિચિત્ર માણસ છો તું. My name is Ali, answered Ali absent-mindedly. મારું નામ અલી છે. I know, but do you think we have got your Mariam's name registered? જ્યારે મરિયમનું લેટર લેવા આવી જાય છે, મરિયમનું નામ રજીસ્ટર કરી લઈએ અમે. Then please note it down, brother. તો અહીં કરતો જા. It will be useful if a letter should come when I am not here. For how should the villager who had spent 3/4 of his life hunting know the Mariam's name? Not worth a piece to anyone but her father. એના પિતા સિવાય મરિયમનો લેટર અને મરિયમના નામની પણ કોઈને કંઈ પડી નથી. Postmaster was beginning to lose his temper. Have you no sense? નહીં, ખબર નથી પડતી. Get away. Do you think we are going to eat your letter when it comes? તારો પત્ર છે, તમે શું ખાઈ જશો? And he walked off hastily. અને જતા રહ્યા. Ali came out very slowly, turning after every few steps to gaze at the post office. Eyes were filled with tears of helplessness, for his patience was exhausted, even though he still had faith. Yet how could he still hope to hear from Mariam? આટલો સમય થઈ ગયો, હજી કંઈ પત્ર નથી આવ્યો. આંખમાંથી આંસુ નીકળી ગયા, તોય પોસ્ટ ઓફિસ સામું જોવે છે. એક આશા છે કે કદાચ મારી મરિયમના કંઈક સમાચાર મળે. Ali heard one of the clerk coming up behind and turned to him. Brother, he said. Why? The clerk was surprised, but being a decent fellow, he said, well, here, look at this. અહીંયા જો. And Ali produced an old tin box and emptied 5 golden guineas into the surprised clerk's hands. એ ક્લર્ક આવ્યો અને કીધું ઊભો રે ભાઈ, અને એને ટીન બોક્સમાંથી 5 ગોલ્ડન ગીની એના હાથમાં મૂકી. ડુ નોટ લુક સો
સેટલડ, હી કન્ટિન્યુડ. આ મારી સામું ન જો. દે વિલ બી યુઝફુલ ટુ યુ, તમને ઉપયોગમાં આવશે. એન્ડ દેન કેન નેવર બી ટુ મી, મને કાંઈ આનો ઉપયોગ નથી. બટ વિલ યુ ડુ વન થિંગ, પણ એક કામ કરશો? વોટ ડુ યુ સી અપ ધેર? સેડ અલી પોઇન્ટિંગ ટુ ધ સ્કાય. શું કામ કરશો? ઉપર જો, હેવન, અલ્લાહ ઇઝ ધેર, અલ્લાહ ત્યાં ઉપર છે. એન્ડ હિઝ પ્રેઝન્સ આઈ એમ ગિવિંગ યુ ધીસ મની, એની હાજરીમાં હું તને પૈસા આપું છું. વેન ઇટ કમ્સ યુ મસ્ટ ફોરવર્ડ માય મરિયમ્સ લેટર ટુ મી, જ્યારે મારી મરિયમનો પત્ર આવે ને, બસ મને ઘરે પહોંચાડી જાય. બટ વેર આઈ એમ supposed to send it? Ask the utterly bewildered clerk. To my grave, મારી કબરે. What? Yes, it is true. Told, today is my last day, my very last, alas. And I have not seen Mariam. I have had no letter from her. કે છે મારો લેટર આવે ને તો મારી મને પહોંચાડી દેજો. ક્યાં? તો કે મારી કબર ઉપર. શું કહો છો? તો કે હા સાચું છે, આજે મારો છેલ્લો દિવસ છે, બસ હવે મારે જવાનું છે. ને મેં મારી મરિયમને જોઈ ને એનો પત્ર આવ્યો. There were tears in Ali's eyes and clerk slowly left him and went on his way with the 5 golden guineas in his pocket. એને પૈસા આપ્યા એ પોકેટમાં રાખી અને ચાલતા થયા. Ali was never seen again and no one troubled to inquire after him. શું કહે છે? અલી પછી ક્યારેય ના આવ્યા અને એના વિશે કોઈ ઇન્ક્વાયરી પણ ના કરી. One day, however, trouble came to the postmaster. His daughter lay ill in another town and he was anxiously waiting for news of her. હવે એક દિવસ સેમ વસ્તુ પોસ્ટમાસ્ટર સાથે થઈ. દીકરી બીજા ગામમાં માંદી હતી, એના કાંઈ સમાચાર હતા ને ચિંતા હતા ને એ પણ એની સમાચારની રાહ જોતા હતા. The post was brought in and the letters piled on the table. Seeing an envelope of the color and shape he expected, the postmaster eagerly snatched it up. It was addressed to Coachman Ali and he dropped it as though it had given him an electric shock. જેવો કોચમેન અલીનો પત્ર હાથમાં એવો જાણે શોક લાગ્યો. The haughty temper of the official had quite left him in sorrow and in anxiety and had laid bare his human heart. ત્યારે એને બધું દુઃખ એનું સમજાયું. He knew that this was the letter the old man had been waiting for. આ એ જ પત્ર છે કે જે ઓલો વૃદ્ધ માણસ રાહ જોવે છે. It must be from her daughter Mariam. કહે છે કે એ એની પુત્રીનો જ હશે. લક્ષ્મીદાસ called the postmaster, for such was the name of the clerk whom Ali had given his money. લક્ષ્મીદાસ જેને અલી ડોસાએ પૈસા આપ્યા હતા, કોચમેન અલીએ એ માણસને બોલાવ્યો. યસ સર, ધીસ ઇઝ ફોર યોર ઓલ્ડ કોચમેન અલી. વેર ઇઝ હી નાઉ? એ છે અલે આ તારો પત્ર જે કોચમેન અલીનો છે, હવે ક્યાં છે? I will find out, sir. ગોતી લઈશ. The postmaster did not receive his own letter all that day. He worried all night and getting up 3 went to sit in the office. નિંદર જ ના આવ્યા ખીરા 3 વાગ્યા સુધી અને પછી એ ઓફિસમાં જતા રહ્યા. When Ali comes at 4 o'clock, he mused, I will give him letter myself. શું કહે છે? જ્યારે 4 વાગે અલી આવશે ત્યારે એને પત્ર હું મારે હાથોહાથ આપીશ. For now the postmaster understood Ali's heart and his very soul. હવે એને સમજાય છે કે અલી કોણ હતા, અલી ડોસાની ફિલિંગ શું હતી. કેમ કે જ્યારે પોતાના ઉપર આવી એની પુત્રી બીજા ગામમાં બીમાર છે તો એના સમાચાર માટે જે પત્ર આવવાનું છે એ પત્રની રાહ જોઈ ત્યારે ખબર પડી કે અલી ડોસા 5 વર્ષથી એની દીકરીની રાહ જોવે છે પત્રની, તો એની ફિલિંગ શું હશે. After spending but a single night in suspense and anxiously waiting for news of his daughter, his heart was brimming with sympathy for the poor old man who had spent his nights at the same suspense for the 5 years. હવે એને સમજાય છે કે 5 વર્ષ અલી ડોસાએ કેમ કાઢ્યા હશે. મારી તો એક રાત નથી નીકળતી મારી દીકરીના સમાચાર મળે, કેમ કે એ બીમાર છે અને અલી ડોસાને તો 5 વર્ષથી દીકરીના સમાચાર નથી આવ્યા લગ્ન કરીને ગઈ પછી, તો એની ફિલિંગ્સ કેવી હોઈ શકે. At the stroke of 5, he heard a soft knock on the door. He felt sure it was Ali. He rose quickly from his chair, his suffering father's heart recognizing another, and flung the door wide open. Come in, brother Ali, he cried, handing the letter to the meek old man bent double with age who was standing outside. Ali was leaning on a stick and the tears were wet on his face as they had been when the clerk left him. શું કહે છે કે એ જ ફેસ
સ્ટીક લાકડીના ટેકે ટેકે આવ્યા અને આંખમાંથી આંસુ વહેતા હતા. બટ હિઝ ફીચર્સ હેડ બીન હાર્ડ ધેન એન્ડ નાવ દે વેર સોફ્ટન્ડ બાય ધ લાઇન્સ ઓફ કાઇન્ડનેસ. He lifted his eyes and in them was a light so unearthly that the postmaster shrank back in fear and astonished. એની આંખમાં જે ચળક હતી એમાંથી પોસ્ટમાસ્ટર પણ ડરી ગયા અને સરપ્રાઈઝ પામી ગયા. It's all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.